ગ્રામ સભાનું આયોજન કર્યા અને 7 દિવસ પહેલા તમારા આખા ગામમાં ઢોલની દાંડી પીટાવી અને આખા ગામમાં ગ્રામ સભા છે તેનો ઢંઢેરો પીટવાનો હોય છે અને ગમે તે ગામમાં સરપંચની મનમાની અને દાદાગીરી તો થતી જ હોય છે. ગામની પંચાયત તેને અઢી લોકો દ્વારા ચલાવવામાં આવે છે. એ કરતા કુંભકરણ સારો હતો. એ મતલબમાં 6 મહિના સુઈને એકવાર તો જાગતો હતો. ગ્રામ સભાની શરૂઆત થાય ત્યારે તલાટી શ્રી માયક વડે ગામમાં ગયા વર્ષમાં કયા કયા કામ થયા છે, કયા વિસ્તારમાં થયા, તેનો ઠરાવ તમારે એ ઠરાવ બુકમાં કરવાનો રહેશે. સરપંચ જે સમુદાયનો છે કે જે વિસ્તારનો છે ને તે વિસ્તારમાં સારા કામ થતા હોય અને ગામના સરપંચ ત્યાં કઈ કરવું છે. આ કોલમ પૂરું ના થઈ તો એ ગ્રામ સભાને ત્યાં સ્થગિત કરવામાં આવે છે અને આગળ 30 દિવસની અંદર બીજી વાર ગ્રામ સભાનું આયોજન કરવામાં આવે છે. પછી ચોરી કરી છે એને ડર તો લાગવાનો છે. તમારા ગામને આદર્શ ગામ બનાવી શકો છો. તમારા ગામનો સરપંચ જાગૃત હોય ને જાણતો હોય ને તો તમારા ગામની અંદર કલેક્ટર અને પોલીસને આવવું હોય ને તો તમારા ગામમાં લેખિતમાં આપ્યા વગર તે ના આવી શકે. પણ એટલી શક્તિ પ્રધાનમંત્રીની છે ને એટલી શક્તિ તમારા ગામની હદમાં તમારા સરપંચને આપવામાં આવેલી છે. ચેલેન્જ આપવાનો અધિકાર તો દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટને પણ નથી. ઠરાવના 2-3 પેજ કોરા મૂકવામાં આવે છે અને જેનાથી સરપંચ પોતાની મનમાની પછી કરી શકે અને એમાં પોતાને જે ઈચ્છે તે ઠરાવ કરી શકે. એટલા માટે આનું ખાસ ધ્યાન આપવું. ઠરાવ તો કરાવી દીધો પણ એ કામ થયું નથી. એનું કારણ છે કે આવી રીતે ઘપલો કરેલો હોય છે. નમસ્કાર મિત્રો, આજ આપણે ખાસ વિડીયો લઈને આવી ગયા છીએ. જો તમે આ વિડીયો અત્યારે જોવા આવેલા હો તો આ વિડીયો આખો જોઈને જજો અને ખાસ નમ્ર વિનંતી છે કે આ વિડીયો તમે બીજાને આગળ શેર કરો જેનાથી એને પણ આ વાત જાણવા મળે અને આ વિડીયો હરેક વ્યક્તિને જાણવો અને જોવો ખૂબ મહત્વનો છે. એટલે આ વિડીયો જોયા વગર તમે ના જાતા. તો મિત્રો, આજે આપણે જાણશું ગ્રામ સભા એટલે શું. ગ્રામ સભા એટલે શું? જેવી રીતે લોકસભા દેશની સરકાર હોય છે, વિધાનસભા રાજ્યની સરકાર હોય છે, એવી જ રીતે ગ્રામ સભા ગામની સરકાર હોય છે. જેવી રીતે લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષના લોકો સરકારને પ્રશ્ન પૂછે છે, એવી જ રીતે ગ્રામ સભાની અંદર ગામના 18 વર્ષની ઉપરના લોકો જે વોટ આપી શકતા હોય એ તે ગ્રામ સભાની અંદર પોતાના સરપંચ અને પોતાના તલાટીને પ્રશ્ન પૂછી શકે છે. ગ્રામ સભા વર્ષમાં 2 વાર બોલાવવાની હોય છે અને હવે આપણે એ જાણીએ કે ગ્રામ સભા બોલાવી કોણ શકે અને ગ્રામ સભાનું આયોજન કેવી રીતે કરવાનું હોય. તો ગ્રામ સભા બોલાવવાની સત્તા સરપંચને આપવામાં આવેલી છે અને જો સરપંચ હાજર ના હોય તો ઉપસરપંચ પાસે તે સત્તા હોય છે અને જો ઉપસરપંચ અને સરપંચ બંને હાજર ના હોય તો તમારા ગામના તલાટી મંત્રી એ ગ્રામ સભા બોલાવી શકે છે. અને ગ્રામ સભાનું આયોજન કર્યા અને 7 દિવસ પહેલા તમારા આખા ગામમાં ઢોલની દાંડી પીટાવી અને આખા ગામમાં ગ્રામ સભા છે તેનો ઢંઢેરો પીટવાનો હોય છે અને તેમાં કઈ જગ્યાએ ગ્રામ સભા છે, કઈ તારીખે ગ્રામ સભા છે અને કેટલા વાગે ગ્રામ સભા છે તે બતાવવાનું હોય છે. ચૂંટણીમાં જેવી રીતે પ્રચાર કરવામાં આવે ને તેવી જ રીતે ગ્રામ સભા છે એનો પ્રચાર કરવામાં આવે છે અને તમારી પંચાયત ઓફિસ હોય, જે કાર્યાલય હોય, ત્યાં એક નોટિસ લગાવવામાં આવે છે કે આ જગ્યાએ આ સમય એટલા વાગે ગ્રામ સભાનું આયોજન કરવામાં આવેલું છે અને એ નોટિસ ના લગાવેલી હોય તો તમારી સરપંચની ખેર નહીં, તમારી સરપંચ ઉપર બહુ મોટું પ્રેશર આવી શકે છે. એટલા માટે આ ખાસ ધ્યાન રાખવું. આ એટલા માટે બનાવવામાં આવેલું છે કે કેટલાય ગામના સરપંચો લોકોના ડરથી, કારણ કે તે કામ ના કરેલા હોય, ભ્રષ્ટાચાર કરેલો હોય, સરખી રીતે પોતાની સત્તાની ફરજ ના નિભાવી હોય, એટલા માટે ચોરી છુપાઈને ગ્રામ સભાનું આયોજન કરતા હોય છે. જેમાં તેને જાણતા લોકોને પોતાના લોકો હોય છે જેનાથી એમાં વિવાદ થાય નહીં અને ગ્રામ સભા સરખી રીતે પતી જાય. એટલા માટે આવી રીતે થતું હોવાથી સરકારે એક પરિપત્ર બહાર પાડેલો હતો જેના દ્વારા હવે ગામમાં પેમ્પલેટ પણ લગાવવામાં આવે છે, જે મતલબમાં નોટિસ ને પંચાયત કચેરી આગળ તો લગાવેલી હોવી જ જોઈએ. જો એ કોઈ ફાડી નાખે તો પણ એ સરપંચની જવાબદારી બને કે ત્યાં બીજી નોટિસ જલ્દીમાં જલ્દી લગાવી. ને આવું ના થતું હોય તો તમે ફરિયાદ કરી શકો છો અને તમારા સરપંચને તમે બતાવી શકો છો કે અમે હવે જાગી ગયા છીએ ને જો તમે કંઈ ખોટું કરશો ને તો અમે તમને નહીં છોડીએ. ગ્રામ સભાના અધ્યક્ષ સરપંચ હોય છે અને તેમાં ગ્રામ સભાના દરેક સભ્યોએ હાજરી આપવી જરૂરી છે અને ત્યાં તલાટી કમ મંત્રીશ્રીની પણ હાજરી હોય છે અને
તાલુકા વિકાસ અધિકારી શ્રી એટલે કે ટીડીઓ સાહેબ પણ આવી શકે, એ ના આવી શકે તો તાલુકાના કોઈ મેમ્બર પણ આવી શકે કે કોઈ મોટા હોદ્દેદારો પણ આવી શકે અને ગ્રામ સભામાં ભાગ લઈ શકે. અને ગ્રામ સભાના મહત્વના કામો શું છે એ આપણે આગળ જાણીએ. મિત્રો, ગામના નાગરિકને ગ્રામ સભામાં હાજર રહેવું શા માટે જરૂરી બને છે? તો તમને આ વાત દરેક ગામમાં સાંભળવા મળતી છે કે સરપંચ પોતાની મનમાની કરે છે. બહુ એવા ઓછા ગામ હશે જેમાં સરપંચ સંપૂર્ણ રીતે સરખી રીતે સારું કામ કરતા છે. નહીતર ગમે તે ગામમાં સરપંચની મનમાની અને દાદાગીરી તો થતી જ હોય છે. એનું કારણ કે તમારી ગામની પંચાયત છે ને અઢી લોકો દ્વારા ચલાવવામાં આવે છે. એક સરપંચ, એક તલાટી મંત્રી, એક સરપંચનો સમસો જેને અડધો જ ગણવામાં આવે એટલે કે અઢી લોકો. વિચારો, એ અઢી લોકો આખા ગામનું ભવિષ્ય 5 વર્ષ માટે નક્કી કરે છે. તો આપણે આનાથી ગાંડા તો કેવા, આપણે કેટલું સુવાનું છે. હવે આપણી કરતા કુંભકર્ણ સારો હતો, જે મતલબમાં 6 મહિના સુઈને એક વાર તો જાગતો હતો. પણ આપણે તો જાગવું જ નથી ને જાણવું નથી, આપણે નોલેજ થી દૂર રહીએ છીએ. આપણે અત્યારે એન્ટરટેનમેન્ટ હોય ને, જેમાં મનોરંજન મળતું હોય ને, એ વિડીયો, એ મૂવી, આ તે વગેરે જોવાની મજા આવે છે. પણ જેમાં આપણને જાણવાનું હોય, જે ભવિષ્યમાં અને ગમે ત્યારે આપણા જીવનમાં કામ લાગી શકે, એ વસ્તુ આપણે જાણતા નથી ને આપણે તેનાથી દૂર રહેતા હોય છે. એના કારણે આપણે ભ્રષ્ટાચારના ભોગ બનતા હોય છે. આપણે આ બધું વેઠવું પડે. તમે બધા ગ્રામ સભામાં ગયા અને ગ્રામ સભામાં તમે બધા બેઠા હો, પછી ગ્રામ સભાની શરૂઆત થાય ત્યારે તલાટી શ્રી માયક વડે ગામમાં ગયા વર્ષમાં કયા કયા કામ થયા છે, કયા વિસ્તારમાં થયા છે, તેની સંપૂર્ણ જાણકારી આપે અને તેનું એક બોર્ડ ત્યાં લગાવવાનું રહે છે. જો તમારા ગામમાં આવું ના થતું હોય તો તમે અત્યારે જાગો ને ગ્રામ સભાનું આયોજન કરો ને તમારા સરપંચને બોલો કે ચાલો ગ્રામ સભા આપણે કરવાની છે. ગ્રામ સભામાં હાજર રહીને તમારે ઠરાવ કરવાના હોય છે. જો તમારા વિસ્તારમાં કોઈ કામ બાકી હોય, કોઈ સમસ્યા હોય, તો તેનો ઠરાવ તમારે એ ઠરાવ બુકમાં કરવાનો રહેશે. કેટલી વાર એવું બનતું હોય છે કે સરપંચ જે સમુદાયનો છે કે જે વિસ્તારનો છે ને, તે વિસ્તારમાં સારા કામો થતા હોય અને ગામના બીજા અન્ય વિસ્તારમાં કામો ના થતા હોય. એનું કારણ કે આપણે ગ્રામ સભાની મિટિંગમાં જતા નથી, આપણે ઠરાવ કરતા નથી. જો તમે ત્યારે જઈને એ ઠરાવ બુકની અંદર ઠરાવ કરો કે મારી શેરીમાં કે મારા વિસ્તારમાં આ કામ ઘટે છે, મારે આ કામ કરવાનું છે, તો તેને આ કામ કરવું પડે. પણ આપણે જાગવું નથી, આપણે બસ જાણવું નથી. બીજું તો શું છે, આપણે ફાલતુ બધી વાતો કરવી છે. જે મહત્વની વાતો છે એને છોડી દેવી છે. એના કારણે જ આપણે મતલબ હેરાન થવું પડે છે. અત્યારે કેટલાય ગામમાં સમયસર પીવાનું પાણી નથી આવતું, સારી શેરી નથી હોતી, સમયસર લાઈટ નથી આવતી. આવા તો 1000 મુદ્દા છે. પણ તમારા ગામના સરપંચને ક્યાં કઈ કરવું છે. એનું કારણ કે આપણે નથી જાગવું. તો એ ઠરાવ કરવાનો હોય છે, જેનાથી તમારા ગામનો સરપંચ એ મનમાની ના કરી શકે. હવે આપણે જાણશું કે ગ્રામ સભાનું કોલમ શું હોય છે. ગ્રામ સભા ક્યારે માન્ય ગણાય છે? તો તમારા ગામમાં જેટલા મત હોય ને, કે જેટલા લોકો વોટ આપતા હોય, દાખલા તરીકે આપણે સમજીએ કે 1000 લોકો વોટ આપે છે, તો તેમાંથી 10% લોકો તે ગ્રામ સભાની મિટિંગમાં હાજર રહેવા ખૂબ જરૂરી છે. એટલે કે 1000 માંથી 10%, એટલે કે 100 લોકોને ત્યાં રહેવું ખૂબ જરૂરી છે. અને તેમાંથી 30 તો મહિલા હોવી ખૂબ જરૂરી છે. જો 30 મહિલા ના હોય તો તે ગ્રામ સભાની મિટિંગ માન્ય ગણાતી નથી. અને જો આ કોલમ પૂરું ના થાય તો એ ગ્રામ સભાને ત્યાં સ્થગિત કરવામાં આવે છે અને આગળ 30 દિવસની અંદર બીજી વાર ગ્રામ સભાનું આયોજન કરવામાં આવે છે. પણ આપણે આવું થતું નથી. આપણે તો થોડા એવા વ્યક્તિઓ જ મળી અને ગ્રામ સભાનું આયોજન કરી નાખતા હોય છે. અને ગામમાં બીજા લોકોને ખબર પણ નથી હોતી કે તમારી ગામમાં ગ્રામ સભા ક્યારે છે ને ક્યારે થઈ ગઈ છે. આ થવાના કારણે જ મિત્રો આપણે એટલું હેરાન થવું પડે છે. મને એક વિચાર આવ્યો કે સરપંચ જાહેર ગ્રામ સભા કરવાથી ડરે શા માટે, તેને વાંધો શું છે? એના માટે મેં એક કામ કર્યું કે ગુજરાતના જેટલા વિસ્તારોમાં મારા મિત્રો રહે છે ને, તેની સાથે મેં ફોન ઉપર વાત કરી અને તેની પાસેથી માહિતી મેળવી. દેવભૂમિ દ્વારકાથી, ભાવનગર, અમરેલી, રાજકોટ, બોટાદ, વડોદરા, ખેડા, આણંદ, બનાસકાંઠા, છોટા ઉદેપુર, આવા વિસ્તારોમાં જ્યાં જ્યાં મારા મિત્રો રહે છે તે વિસ્તારની મેં જાણકારી મેળવી. તો આમાં એક ખાસ વાત એ ધ્યાન આવી કે જો સરપંચે ચોરી કરી છે તો એને ડર તો લાગવાનો છે. બધાની વાત નથી કરતો, પણ મતલબમાં 60% લોકોએ એવું કીધું છે કે આ થયું છે. હું તમને એનું ઉદાહરણ તરીકે વાત સમજાવું. તમને મેં 1000 રૂપિયા આપ્યા છે કે તું જા શહેર જઈને મારી માટે આ વસ્તુ લેતો આવજે. મેં તમારી સાથે વસ્તુ મગાવી છે, ભાઈ તમે શહેર જઈને મારી સાથે આ વસ્તુ લાવ્યા છો.
અને તમે મને પછી એનો હિસાબ આપ્યો કે હું આ વસ્તુ બધી લાવેલો છું તમારી માટે. જો તમે એમાંથી કઈ ઘપલો નહીં કરેલો હોય, તમે ઈમાનદારીથી મારી માટે બધી વસ્તુ લાવેલા છો, તો તમને હિસાબ આપતા ડર નહીં લાગે. પણ જો તમે ઘપલો કરેલો હશે તો તમે પકડાઈ જશો. તો આ પકડાવાની બીકે પણ કેટલાય સરપંચોના ડરના કારણે એ ગ્રામ સભા ટાળતા હોય છે. અને જે સરપંચો ઈમાનદાર છે, સાચા છે, એને ડરવાની જરૂર નથી. હું તો તેને કહું છું કે તમે તમારા ગામમાં જાહેર ગ્રામ સભાનું આયોજન કરો અને તમારા ગામના લોકોને ત્યાં બોલવાનો મોકો આપો. તમારા મનમાં તો એવો ઘણો વિચાર થતો હશે, તમે ઘણું વિચારતા છો કે તમારા મનમાં એવા કેટલાય બધા પ્લાનો હશે કે તમારા ગામને વિકસિત અને આદર્શ ગામ કેવી રીતે બનાવવું. પણ તમારું ગામ આદર્શ ગામ ક્યારે બનશે કે જ્યારે તમારા ગામના લોકોના વિચાર તમને ખબર પડશે. જો તમે તમારા ગામના લોકોના વિચારો નહીં સમજો, એ શું કહેવા માંગે છે, શું કરવા માંગે છે નહીં સમજો, ત્યાં સુધી તમારું ગામ એક આદર્શ ગામ કેવી રીતે બનશે. એટલા માટે જાહેર ગ્રામ સભામાં તમે બધાની વાત સાંભળો અને એની પરેશાની, એના કામો એ બધા કરી આપો અને તમે તમારા ગામને આદર્શ ગામ બનાવી શકો છો. અને હું એ પણ એક વાત જાણવા મળી છે કે કેટલાય સરપંચોને ગામમાં જાહેર ગ્રામ સભા કરવી હોય છે, પણ તેને તેના ગામમાં રહેલા અસામાજિક તત્વોથી ડર લાગતો હોય છે કે ત્યાં આવશે અને ઝઘડો કરશે અને કારણ વગરનો ઝઘડો કરશે. પણ ડરવાની જરૂર નથી. કેટલો સમય આવા લોકોથી ડરશો? આની માટે લોકોને પણ જાગૃત થવાની જરૂર છે. અને જો આવું કઈ તમારી ગ્રામ સભામાં બોલે કે કોઈ ખોટો વાદ વિવાદ કરે, તો તમે એને બતાવો, એને કહો કે ભાઈ તું ખોટો વાદ વિવાદ કરમાં, તું ગામના વિકાસમાં તારો પગ નાખમાં, શાંતિથી ગ્રામ સભાનું આયોજન થવા દે. જો તમે 10 લોકો મળીને એને બોલશો ને, તો એ વ્યક્તિ બીજી વાર ત્યાં એવું ખરાબ વર્તન કરવા નહીં આવે. પણ આપણે લોકોને બોલવું જ નથી, એના કારણે પણ આપણા ગામમાં વિકાસ થતો અટકતો હોય છે. અને હવે આપણે ગ્રામ પંચાયત અને ગ્રામ સભાની શક્તિ, તાકાત વિશે જાણીએ. તમારા ગામનો સરપંચ જાગૃત હોય ને જાણતો હોય ને, તો તમારા ગામની અંદર કલેક્ટર અને પોલીસને આવવું હોય ને, તો તમારા ગામમાં લેખિતમાં આપ્યા વગર તે ના આવી શકે. પણ એની માટે તમારા ગામનો સરપંચ જાગૃત હોવો જોઈએ. અને જેટલી શક્તિ પ્રધાનમંત્રીની છે ને, એટલી જ શક્તિ તમારા ગામની હદમાં તમારા સરપંચને આપવામાં આવેલી છે. અને જો તમે તમારી ગ્રામ સભાની અંદર બહુમતીથી કોઈ ઠરાવ કરો ને, તો એને ચેલેન્જ આપવાનો અધિકાર તો દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટને પણ નથી. તો વિચારો હવે ગ્રામ સભાનું મહત્વ કેટલું છે. જેની આગળ સુપ્રીમ કોર્ટને પણ ઝૂકવું પડે છે, એવો તમને અધિકાર આપવામાં આવેલો છે. પણ આપણે આ વાત જાણતા નથી. એનું કારણ કે આપણે જાણવું જ નથી. આપણે ગ્રામ સભાની તાકાત શું છે ને, એ હું તમને ઉદાહરણ આપીને સમજાવું. આપણને ન્યૂઝ ઉપર, સોશિયલ મીડિયા પર વારંવાર જાણવા મળતું હોય છે કે ફલાણા ગામની ફલાણી હાઈસ્કૂલ કે શાળા જર્જરિત છે અને જે ભ્રષ્ટાચારનો ભોગ બની છે. અને આપણને એવું પણ જાણવા મળતું હોય છે કે જે શાળા બની અને હજુ ખાલી 10 વર્ષ જેવા થયા છે અને 1 કરોડ રૂપિયાનું બજેટ હતું, પણ એ અત્યારે જર્જરિત અવસ્થામાં છે. ત્યાં બાળકો ભણી શકતા નથી. એટલા માટે બાળકો શિક્ષાથી વંચિત રહે છે. તો તે ગામના લોકોને શું કરવાનું હોય? તો તે ગામના જાગૃત લોકોને ભેગા મળી અને ગામમાં 500 લોકો થઈ જાવ, જે બધા એક એક અરજી કલેક્ટર શ્રીને, માર્ગ અને મકાન વિભાગ શ્રીને ને મુખ્યમંત્રી શ્રીને લખે કે અમારા ગામમાં આવી પરિસ્થિતિ છે, છતાં આજ દિન સુધી કોઈ કઈ જાણકારી મેળવવા કે જોવા માટે કે તપાસ માટે નથી આવેલું. ને આમાં જેને ભ્રષ્ટાચાર કરેલો છે એને તમે તાત્કાલિક પકડો અને અમને આ માટે ન્યાય અપાવો. જો તમે 500 અરજી મોકલશો તો એ લોકોને ન્યાય આપવા કે કોઈને એના અધિકારીને આપવું પડશે. અને જો આવું ના બને તો સરપંચને અધિકાર આપવામાં આવેલો છે કે આપાતકાલની પરિસ્થિતિ હોય ને, તો સરપંચ 3 દિવસની અંદર ગ્રામ સભાની મીટિંગ બોલાવી શકે અને તેની અંદર સરપંચ, ઉપસરપંચ, તલાટી, બધા સભ્યો અને ગામના લોકોને હાજર રહેવાનું હોય છે. અને ત્યાં એક ઠરાવ કરવામાં આવે કે અમારી ગામની શાળા આ જગ્યાએ છે, તેને બન્યા એને એટલા વર્ષ થયા છે, અત્યારે તે જર્જરિત છે અને અમે એટલા લોકોને આની તપાસ આપેલી છે. પણ જો હવે આવું નહીં કરવામાં આવે અને ત્યાં કાંઈ પણ બનાવ બનશે, તો એની તમામ જવાબદારી આ બધા અધિકારીઓની રહેશે. તો જોવો પછી એટલો ઠરાવ થાય પછી તમે જોવો તમારી તાકાત શું છે. બધા ઊભી પૂછડીએ તમારા ગામમાં ના આવે અને જે ભ્રષ્ટાચાર કર્યો છે, જેણે બાળકોના ભવિષ્ય સાથે ખિલવાડ કર્યો છે ને, એને સજા ના મળે. તો તમે એકવાર આવું ટ્રાય તો કરો. આપણે કંઈ કરવું જ નથી, કંઈ જાણવું નથી. અને હવે એક ખાસ વાત ઉપર ધ્યાન આપવું, જ્યારે તમારી ગ્રામ સભા પૂરી થાય ને, એ સમયમાં તમારા જેટલા જેટલા કામો બાકી હોય એના બધાના ઠરાવ કરવામાં આવે. તો
તો તમારે તમારી આંખની સામે એ સમયે જ ઠરાવ કરવાના છે અને પછી ત્યાં ઉપસ્થિત લોકોની બધાની સહી લેવામાં આવે. જે સહી ના કરી શકતા એનો અંગૂઠો લેવામાં આવે. તો આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે જ્યાં જ્યાં ઠરાવ થયેલા છે ને તેની પાછળ જ તમારી સાઈન કરવી. તમારે કોઈ જગ્યા છોડવાની નથી. નહીતર કેટલી વાર એવું બનતું હોય છે કે તમારી સહી લઈ લેવામાં આવે પણ ઠરાવના 2-3 પેજ ઠરાવના 2-3 પેજ કોરા મૂકવામાં આવે છે અને જેનાથી સરપંચ પોતાની મનમાની પછી કરી શકે અને એમાં પોતાને જે ઈચ્છે તે ઠરાવ કરી શકે. એટલા માટે આનું ખાસ ધ્યાન આપવું કે તમારે જગ્યા છોડવાની નથી અને ઠરાવ તમારે આંખની સામે જ કરાવવાના છે. ને એવું પણ બનતું હોય છે કેટલી વાર છે ને કોરા પેજમાં તમારી સમસ્યા લખી લેતા હોય છે. ઠરાવ ત્યારે ના કરે બે ઠરાવ તે લોકો ઓફિસમાં જઈ અને એકલા બધા ગુપ્ત રીતે કરતા હોય છે. તો આવું ના બનવું જોઈએ. ઠરાવ તમારી આંખની સામે જ થવો જોઈએ તો જ તમારા ગામમાં વિકાસના કામ થશે. કેટલી વાર એવું બનતું હોય કે આપણે ઠરાવ તો કરાવી દીધો પણ એ કામ થયું નથી. એનું કારણ છે કે આવી રીતે ઘપલો કરેલો હોય છે. તો આ માટે ખૂબ રીતે ધ્યાન આપવું જરૂરી છે. અને જો તમે આવા વિડીયો જોવા માંગતા હોય તો આ વિડીયો બીજાને શેર કરો અને આ વિડીયોને લાઈક કરો. જેનાથી છે ને હું આવા બીજા આગળ વિડીયો બનાવું અને આપણે આગળ જે સરકારી સ્કૂલોની ગુજરાતમાં હાલત શું છે એને કેવી રીતે સુધારવી જોવે અને અત્યારે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા કેવી છે એની ઉપર પણ વિડીયો બનાવશું ને ગ્રામ પંચાયત વિશે પણ કેટલી બધી માહિતી છે જે તમારે જોવે તો તમે કોમેન્ટ કરો, વિડીયોને લાઈક કરો તો હું આગળ બનાવીશ. મને ખબર પડે કે તમને આ વિડીયો આ માહિતી પસંદ આવી છે.